જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? 2 કલાકની નીંદર જસરીને આપણે ઉઠી ગયા હતા. 4 વાગે નીચે બધાને ભેગું થવાનું હતું એટલે આપણે મસ્ત એવા તૈયાર થઈ ગયા. કૌશલે લાઈટ બાઈટ ઓફ કરી દીધી, સરખું એવું લોક મારી દીધું. તો અત્યારે આપણે જવાનું છે ગંગાજીમાં સ્નાન કરવા માટે, ગંગાજીની આરતી લેવા માટે. તો અમે બંને મસ્ત એવા તૈયાર થઈ ગયા, બે મેચિંગ પહેર્યું. અહીંયા આવ્યા તોય સાહેબ તો ફોન માંથી નવરા જ નહોતા થતા. મેં કીધું હાલો ને એકાદી બે ચકેરી ફેરવી દો. એક રીલ ઉતારીને આપણે બેસી ગયા બસમાં. અમે બંને તો ફૂલ એક્સાઇટેડ છીએ ગંગાજીમાં પાપ ધોવા માટે. આપણું લોકેશન આવી ગયું હતું ને, અહીંયા જ્યાં પાર્કિંગ હતું ને ત્યાં અમારી બસ પાર્ક કરી દીધી હતી ને અમે લોકો જો અહીંયા હરકી પોળી માંથી થઈને અને ગંગાજીએ જવાના છીએ. આ છે હરકી પોળી. અહીંયા તમે છે ને મસ્ત શોપિંગ કરી શકો. અમે પણ થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી અને પછી અમારે છે ને આરતીનો સમય થતો આવતો હતો એટલે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. આપણે ગંગાજીના કિનારે પહોંચી ગયા હતા. અહીંથી મસ્ત હાલતા હાલતા આપણે સીધું છે ને પેલા તો આરતીમાં જ જવાનું છે. આરતીનો સમય નજીક હતો ને એટલે ભીડ પણ વધુ હતી. કૌશલે મારો હાથ પકડી લીધો હતો કે ખોવાઈ ન જતી. હું ના નહીં ખોવાઈશ. માથે તિલક લગાવીને મસ્ત હર હર મહાદેવનો નારો લગાવી લીધો ને પહોંચી ગયા આરતીમાં. આરતીમાં આગળ બેસવાનો તો મોકો ના મળ્યો. અમે આવ્યા ને ત્યાં બધું ભરચક થઈ ગયું હતું. અમે થોડાક લેટ પડ્યા. અમે અમારી જગ્યા પકડીને મસ્ત બેસી ગયા. હર હર ગંગેનો નારો લગાવી લીધો અને જો અમે લોકો થોડાક પવિત્ર થઈ ગયા. સાચે હો, હરિદ્વારમાં બહુ જ મજા આવે. પછી અમે લોકોએ આરતીનો લાભ લીધો. ગંગાજીના આરતીના દર્શન કરી લીધા ને પછી અમારા લોકોને ગંગા સ્નાન બાકી હતું. પેલા તો દીવો પ્રજ્વલિત કર્યો. દીવો પ્રજ્વલિત કરીને પછી આપણે જળ ચડાવ્યું. તમે બધા પર દર્શન કરતા રહેજો અને હા, કોમેન્ટમાં હર હર ગંગે લખવાનું ભૂલતા નહીં. પેજને ફોલો કરતા આવજો. પછી અમે અમારા બધાય પાપ જે કર્યા હતા ને બધાય ધોઈ નાખ્યા. એટલે કે ગંગાજીમાં ડૂબકી મારી લીધી. એક નહીં વધારે મારી, કારણ કે પાપ વધારે હોય તો વધારે ડૂબકી મારવી પડે ને તો જ પાપ ધોવાય ને. હું તો મજાક કરું છું. આપણે મસ્ત સ્નાન કરી લીધું, 5-6 ડૂબકી મારી લીધી. સાંજનો સમય હોવાથી પાણી બહુ જ ઠંડુ હતું પરંતુ પાપ તો ધોવા ને એટલે મસ્ત ડૂબકી લગાવીને જળ અર્પણ કરીને અને પછી આપણે પહોંચી ગયા સીધા હોટલે. કારણ કે ભૂખ એવી લાગી હતી ને એની વાત જ પૂછી દો. અમે જે ટુરિસ્ટમાં ગયા હતા ને લોકોની વ્યવસ્થા બહુ મસ્ત હતી. જમવાનું રહેવાનું બધું જ બહુ મસ્ત હતું. અમે બંને અમારી પ્લેટ તૈયાર કરી લીધી હતી ને ગુજરાતી ભોજન હતું. ભૂખ એવી લાગી ને કે તૂટી પડ્યા હતા. જમી કાઢીને અમે લોકો સુઈ ગયા હતા. તો મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરી દેજો ભૂલતા નહીં. બાય બાય.